जेल के ताले टूटेंगे। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને આપના ધારાસભ્ય ચેતર વસાવાના ખોટા કેસ અને ધરપકડના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો। આ જનસભામાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, આપ મહામંત્રી સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરૂ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરૂ કરી છે। ભાજપ કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે। કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે તેને ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું। તેમણે જેલના તાળા તૂટશે તો ચૈતર વસાવા છૂટશેના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો। આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી। આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી। આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી, છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે। પછી આ એક રાજકીય ષડયંત્ર ઊભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે। આમાં જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે? તમે નામ જાણવા માંગો છો? આ કેસમાં પ્રશાંત સુંભે છે જે આપણા કેસને વધારે લાંબુ કરે છે, ભાજપના ઈશારે કામ કરે છે, તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। મારી જનતાનો અવાજ છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આદિવાસીનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે। પ્રશાંત સુંબે પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। जब से चेतर वसावा एमएलए बना है उसने आपके मुद्दे उठाए हैं। आपके बच्चों के लिए स्कूल नहीं बनवाते भाजपा वाले। जितने स्कूल हैं स्कूलों की हालत खराब है। चेतर वसावा ने स्कूलों का मुद्दा उठाया। जितने सरकारी अस्पताल हैं अस्पतालों की हालत खराब है। चेतर वसावा ने आपके अस्पतालों का मुद्दा उठाया, बिजली का मुद्दा उठाया, जल जंगल जमीन का मुद्दा उठाया। पूरे आदिवासी क्षेत्र के अंदर सड़कों का बुरा हाल है। चेतर वसावा ने सड़कों का मुद्दा उठाया। फिर धीरे धीरे चेतर वसावा को लगने लगा, उसके पास रिकॉर्ड आने लगे, कागज आने लगे, सरकारी कागज। उसने देखा ये स्कूल का पैसा भी खा गए। वसावा ने कोई अपराध नहीं किया, कोई गलत काम नहीं किया। अभी वर्षा बहन ने बताया कि किस तरह से भाजपा के कहने से पुलिस ने सीसीटीवी गायब कर दिया। चेतर वसावा को फंसाया गया है, चेतर वसावा पे झूठा केस किया गया है। भाजपा को लगता है कि चेतर वसावा को जेल भेज देंगे तो वो डर जाएगा। वो चेतर वसावा को डराना चाहते हैं। चेतर वसावा तो पता नहीं कितनी बार जेल जा चुका। अरे भाजपा वालों, चेतर वसावा बब्बर शेर है।